નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી વતી હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ગત વિડીયો લેક્ચરની અંદર આપણે ફંક્શનના ટોપિકનો અભ્યાસ કર્યો હતો અને હજી આગળ પણ આ ફંક્શનના ટોપિકનો અભ્યાસ શરૂ છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એવા જ એક ફંક્શન એડવર્ડ ક્લોઝ ઓફ ટાઈમ વિશેની વાત કરવાના છીએ। તો આ એડવર્ડ ક્લોઝ ઓફ ટાઈમની જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ આ ટોપિકની અંદર, ત્યારે સૌથી અગત્યની બાબત એટલે આપણે એમ જોઈએ એડવર્ડ ક્લોઝ ઓફ ટાઈમ, અથવા તો આપણે અહીંયા ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા તો શોવિંગ ટાઈમ અથવા તો આપણે એક્સપ્રેસિંગ ટાઈમ એવું પણ કહી શકીએ। સૌથી અગત્યની બાબત, આગળ પણ આપણે અલગ અલગ પ્રકારના જે ફંક્શનનો અભ્યાસ કર્યો એ તમામ પ્રકારના ફંક્શનની અંદર સામાન્ય રીતે આપણે વાક્ય રચનાઓ જોઈ, કન્જક્શન તરીકેનું અહીંયા એનું કામ રહેલું છે, એટલે બે વાક્યને જોડવા માટેની ક્રિયા દર્શાવે। પણ સૌ પ્રથમ આ ફંક્શનની શરૂઆત કરતા પહેલા હું તમને એટલું ચોક્કસ જણાવવા માંગીશ કે આપણને ટેન્સની ક્રિયાઓ જે છે એ સંપૂર્ણ ખ્યાલ હોવો જોઈએ। તો આજે આપણે અહીંયા જે ફંક્શનની ચર્ચા કરવા માંગીએ છીએ એ ફંક્શનની અંદર જે સમયનું સૂચન કરતા ફંક્શન, એમાં આપણે ટેન્સની અલગ અલગ પ્રકારની ક્રિયાઓનો આગળ સંપૂર્ણ અભ્યાસ કરી રહ્યા છીએ। એટલે કે ટેન્સની અંદર ત્રણેય સિમ્પલ ટેન્સ, કન્ટિન્યુઅસ ટેન્સ, પરફેક્ટ ટેન્સ અને કન્ટિન્યુઅસ પરફેક્ટ ટેન્સ। તો તમે જ્યારે ટેન્સની સંપૂર્ણ ક્રિયા ત્યારે જ સમજ્યા કહેવાય કે એની વાક્ય રચના સાથે આપણને ટેન્સના સારી રીતે એક્ઝામ્પલ્સ આવડવા જોઈએ। તો આમ એની અંદર જ આવતા અલગ અલગ સમયદર્શક શબ્દો, જેમ કે એમાં જ આપણે સિન્સ, ફોર શીખી ગયા, આફ્ટર, બિફોર શીખી ગયા, વેન, વાઇલ શીખી ગયા। તો સૌ પ્રથમ આપણે આ ફંક્શનની અંદર એટલે કે આપણે આ ફંક્શનને ડિસ્ક્રાઇબિંગ અથવા તો શોવિંગ ટાઈમ એવું કહીએ છીએ। પહેલા આગળ જ આપણે ફંક્શનની અંદર જેમ પરિચય જોયો એમ એને બીજી રીતે કેવું હોય તો એડવર્ડ ક્લોઝ ઓફ ટાઈમ એવું પણ કહી શકાય। તો એડવર્ડ ક્લોઝ ઓફ ટાઈમ એટલે સમય દર્શક ક્રિયા વિશેષણ રૂપ વાક્ય, સમય દર્શક ક્રિયા વિશેષણ રૂપ વાક્ય। પછી એને આપણે ડિસ્ક્રાઇબિંગ એટલે વર્ણન કરવું એવું કહીએ, એક્સપ્રેસિંગ કે શોઈંગ એટલે કે બતાવવું કે દર્શાવવું, બરોબર, એટલે કે વાક્યની અંદર સમય દર્શાવો। આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ ઇઝ ધીસ, ટાઈમ। અલગ અલગ એને કઈ રીતે આપણે બોલાવી શકીએ એની ચર્ચા કરી। તો હવે વિદ્યાર્થી મિત્રો, આ જ ફંક્શનની અંદર એટલે કે શોવિંગ ટાઈમ, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ એવું કયો, ઇન્ડિકેટિંગ ટાઈમ કયો કે એડવર્ડ ક્લોઝ ઓફ ટાઈમ એવું કહો, એ બધાનો મીનિંગ એક સરખો થાય। તો હવે આપણે આ એડવર્ડ ક્લોઝ ઓફ ટાઈમની અંદર આવતા પહેલા તો કેટલા શબ્દો છે એનો અભ્યાસ કરીએ। એટલે કે એમાં તેની અંદર આવે એઝ સૂન એઝ, બરોબર, ત્યાર પછી નો સૂનર શબ્દ આવે, ત્યાર પછી હાર્ડલી શબ્દ આવે। એ જ રીતે ખાસ યાદ રાખવાના છે સ્કેર્સલી શબ્દ આવે, વેન આવે, વાઇલ આવે, આફ્ટર આવે, બિફોર આવે, ટીલ આવે, અનટીલ આવે, એ જ રીતે સિન્સ આવે અને ફોર આવે। તો વિદ્યાર્થી મિત્રો, આટલા શબ્દ પહેલા તો તમે સૌ પ્રથમ હું એવું માનું છું કે બધા જ શબ્દો તમારા પરિચયમાં અત્યાર સુધીમાં આવી જ ગયા છે।
જ્યારે આપણે ટેક્સ્ટ બુકનો અભ્યાસ કરી રહ્યા હોય, ધોરણ 9 થી તમે ગણતરી કરો તો ક્યાંક ને ક્યાંક તમને ટેક્સ્ટ બુકના સેન્ટેન્સ તમે એમાં જે પાઠની અંદર જોઈ રહ્યા હોય એમાં આ જ વર્ડ્સના ઉપયોગથી તમને એમાં વાક્ય આવ્યા જ હોય. બધા જ શબ્દોના અર્થનો પણ તમને ખ્યાલ હોય. આમાંના જો હું તમને વાત કરું તો આપણે અહીં જોઈએ છીએ આ વેર શબ્દ આપેલો છે. આ બંનેનો અર્થ જ્યારે ત્યારે એવો અર્થ થાય, એટલે કે જ્યારે, બરોબર, એ જ રીતે જ્યારે અથવા તો ત્યારે. આફ્ટર એટલે પછી થાય તો અર્થ, બિફોર એટલે પહેલા, ટીલ એટલે ત્યાં સુધી, સિન્સ આ ટીલ અનટીલ અકાર નકારનો અર્થ દર્શાવે, જ્યાં સુધી અથવા તો ત્યાં સુધી. એવી જ રીતે ત્યાં સુધી નહીં, ત્યાં સુધી નહીં, ઇન્ડિકેટિંગ ટાઈમ, નકાર અર્થ દર્શાવે, બરોબર. તો અહીંયા આપણે એવું કહીએ કે ત્યાં સુધી, તો અહીંયા એવી જ રીતે ત્યાં સુધી નહીં એવો અર્થ થાય, બરોબર. આ નકાર છે એટલે આ જ રીતનો આ બંનેનો અર્થ જોતા આપણને એનો ખ્યાલ આવે. સિન્સ હોય તો એનો અર્થ થી થાય, ફોર હોય તો એનો અર્થ થી થાય, બરોબર. તો આપણે અહીંયા આ શબ્દોનો પરિચય જો જોઈએ તો એનો અર્થ એવો થાય જેવું કે આ બંને જે શબ્દો આપવામાં આવેલા છે એનો અર્થ એવો થાય જેવું કે તરત જ, પછી હાર્ડલી ને સ્કેર્સલી બે શબ્દ એક જ છે એવું કહી શકાય. ભાગ્યે જ, હજુ તો ત્યાં, ભાગ્યે જ, હજુ તો ત્યાં. તો આ રીતના આ બધા જ શબ્દોના અર્થ થયા. અત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે ખાલી અર્થને યાદ રાખી શકીએ, પણ આવા અલગ અલગ અર્થ પ્રમાણે સેન્ટેન્સની અંદર સમય દર્શાવવા માટે તેનો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આટલા બધા જ શબ્દો ખાસ ટેન્સની અંદર શીખી ગયા હોય. જેમ કે આપણે એવું કહી શકીએ કે તમે વેન શબ્દ જે છે ભૂતકાળમાં અહીંયા શીખી ગયા છો, પૂર્ણ ભૂતકાળમાં શીખી ગયા છો. આ વાય શબ્દ છે ચાલુ ભૂતકાળમાં શીખી ગયા છો. જોજો યાદ રાખજો એમાં તમને વાક્ય રચના સાથે દર્શાવ્યું છે. એટલે અહીંયા તો મારે તમને આ શબ્દને એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ કહેવાય એટલી વાત કરી અને એક્ઝામ્પલ દ્વારા સમજૂતી મેળવવાની છે. પણ આપણે મનથી યોગ્ય રીતે વિચારવું પડશે કે વાક્ય કેવી રીતે દર્શાવવું. આ વાક્ય દર્શાવવા માટે જેમ કે જ્યારે ત્યારે એવા અર્થમાં બંને વાક્યમાં કાળ એક સરખી રીતે દર્શાવવાનો હોય છે. સૌથી વધુ ભૂતકાળમાં એનો ઉપયોગ થતો હોય છે, પણ આપણે એવું ન કહી શકીએ કે અન્ય કોઈ પણ કાળની અંદર પણ તમે વેર અને વાયનો ઉપયોગ કરી શકો. જ્યાં સુધી ત્યાં સુધી એવા અર્થમાં. આ આફ્ટર અને બિફોર આ બંને શબ્દો તમે પૂર્ણ ભૂતકાળમાં શીખી ગયા છો. આપણે જ્યારે પૂર્ણ ભૂતકાળ વિશેની ચર્ચા કરી ત્યારે એનો વાક્ય બંને કેવો હોય, બંને વાક્યની વચ્ચે આફ્ટર અને બિફોર હોય અને તમે એ સેન્ટેન્સને દર્શાવી શકો છો. એવી જ રીતે ટીલ અને અનટીલ ત્યાં સુધી અથવા તો ત્યાં સુધી નહીં એવા અર્થની અંદર વાક્યમાં સમયનું સૂચન માટે દર્શાવી શકાય છે. આ બંને શબ્દોને આપણે ટેન્સમાં ચાલુ, પૂર્ણ, વર્તમાન કાળની અંદર શીખી ગયા છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી જે મેં તમને ચર્ચા કરી આ બધા જ શબ્દો તમે ઓલરેડી અલગ અલગ ટેન્સની અંદર સારી રીતે શીખી ગયા છો. તો આજે વિદ્યાર્થી મિત્રો સૌથી વાક્ય રચના સાથે મારે ચર્ચા કરવાનો વિષય આ ચાર શબ્દો ઉપર વધારે ફોકસ કરવાનું છે. અને ઇન્ડિકેટિંગ ટાઈમની અંદર આ બધા જ શબ્દો આવે છે, પણ આ ઇન્ડિકેટિંગ ટાઈમની અંદર આ શબ્દોની સાથે સાથે કેવી રીતે વાક્યો દર્શાવાય એની આપણે એક્ઝામ્પલ સાથે સમજૂતી મેળવવાની છે. અને જે વાક્યો જે છે એમાં વાક્ય રચના સિવાય ખાલી અર્થ પ્રમાણે આપણે સેન્ટેન્સની અંદર મૂકીએ છીએ તો કેવી રીતે વાક્ય કમ્પ્લીટ કરવું બસ એ જોવાનું છે. તો એ આપણે એક્ઝામ્પલ દ્વારા જો તમને મેં અહીંયા કીધું કે ટેન્સની ક્રિયાઓ આવડતી છે તો આ બધા જ શબ્દોને તમારે સમજવામાં અનુકૂળતા રહેશે. અહીંયા ટેન્સની ક્રિયાઓ પર આધારિત જ અહીંયા આપણા વાક્ય બનાવવાના છે, પણ કેવી રીતે બનાવવા એ આપણે હવે વન બાય વન જોતા જઈએ છીએ, એટલે કે જૂથ પસંદ કરી અને જોતા જઈએ છીએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ એટલે કે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ છે, બરોબર. તો આપણે એવું કહી શકીએ કે આ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ છે એ જ્યારે સમયને અનુલક્ષીને કોઈ વર્ણન કરવાનું હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે.
આ એની વ્યાખ્યા છે. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ક્યારે દર્શાવાય એની આપણે વાત કરી કે જ્યારે સમયને અનુલક્ષીને કોઈ વર્ણન કરવાનું હોય ત્યારે આ ફંક્શન એટલે કે ઇન્ડિકેટિંગ કે શોવિંગ ટાઈમનો ઉપયોગ થાય કે ડિસ્ક્રાઇબિંગ ટાઈમનો ઉપયોગ થાય છે. ફરી એક વખત બોલું છું કે જ્યારે સમયને અનુલક્ષીને કોઈ વર્ણન કરવાનું હોય ત્યારે ડિસ્ક્રાઇબિંગ ટાઈમનો ઉપયોગ થાય. તો આવા અલગ અલગ પ્રકારના આ જે શબ્દો રહેલા છે એ શબ્દોને હવે આપણે એક એક શબ્દ સહિત સમજવાનો પ્રયત્ન કરીએ. તમારે ફંક્શનના ટોપિકની અંદર આપણે આ ચોથું પાંચમું ફંક્શન જોઈ રહ્યા છીએ. એમાં 1 by 1 એનું ફંક્શનનું નામ આપતું જવાનું છે. એની અંદર આવતા કયા શબ્દો છે જે હું લખું છું એમ તમારે તમારી પાકી બુકની અંદર લખતું જવાનું છે. અને હું અહીંયા જે એક્ઝામ્પલ કરાવું અને તમને કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સ માટે જે સેન્ટેન્સ આપું છું એનું કામ વ્યવસ્થિત કરવાનું છે. અને એ સિવાય તમે તમારી જાતે પણ વધારે સેન્ટેન્સ એમાં ઉમેરી શકો જેથી કરી ફંક્શનની ક્રિયાઓ છે એ આપણે સુદ્રઢ થાય. એટલે કે 3 પ્રકારની જે આ ક્રિયાઓ છે, આઈડેન્ટિફિકેશન, તો તમને એટલી ખબર પડે ને કે આ બધા શબ્દો છે એ એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ કહેવાય, એટલે તમને આઈડેન્ટિફાઈ કરતા તો આવડે. પછી વાક્ય રચના સમજી લેવો એટલે કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સ પણ આવડે અને સાથે સાથે રિસ્પોન્સ ધ સેન્ટેન્સ પણ આવડે, જેથી કરી અને કેવી રીતે દર્શાવવું એનો આપણને એક ચોક્કસ ખ્યાલ આવે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે વ્યવસ્થિત તમારી બુકની અંદર લખતા જવાના છે, બરોબર? તો હવે આપણે સૌ પ્રથમ આ 4 ફંક્શનની વાત કરવાના છીએ, ત્યાર પછી આ ફંક્શનનું જૂથ લેવું. ખ્યાલ આવ્યો? તો હવે જોઈએ આગળ. ક્યાં ક્યાં શબ્દો આવે તેની આપણે અહીંયા ચર્ચા કરી ચૂક્યા છે, બરોબર? હવે આપણે અહીંયા ખાસ જોવાનું એ છે કે આ શબ્દોને કેવી રીતે દર્શાવે. હવે હું તમને અહીંયા વાત કરું છું એનો અર્થ પણ આપણે જોઈ લીધો, બરોબર? પહેલા જોઈએ તો આપણે એજ સૂન એજ વાક્યની શરૂઆતમાં આવે, ત્યાર પછી આ રીતે 2 વાક્યો હોય છે, બરોબર? અહીંયા અલ્પવિરામ 2 વાક્યની હોય છે અને બીજું વાક્ય હોય છે. અહીંયા સેન્ટેન્સ પૂરું. ઓકે, હવે બીજો શબ્દ હતો એની સાથે નો સુનર, ત્યાર પછી પણ વાક્ય. નો સુનર શબ્દની 2 વાક્યની વચ્ચે ધ્યાન આવે. ખાસ જોજો THAN ધ્યાન આવશે, THEN ધ્યાન નહીં. એટલે અહીંયા અલ્પવિરામ મૂકવાની જરૂર નથી. આ બીજું વાક્ય પૂર્વ વાક્ય. એ જ રીતે હાર્ડલી શબ્દ હતો, એટલે હાર્ડલી કયો કે સ્કેર્સલી કયો, બોથ આર સેમ. જે શબ્દ મૂકો તે આપણે કીધું હોય તો ચોક્કસ શબ્દ જ મૂકવાનો, પણ બંનેની વાક્ય રચના જે છે એ એક જ સરખી રીતે થશે, બરોબર? તો આ હાર્ડલી અને સ્કેર્સલી છે, 2 વાક્યની વચ્ચે વેન શબ્દ આવશે, ત્યાર પછી સેકન્ડ સેન્ટેન્સ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હવે તમે જોઈ શકો છો એઝ સૂન એઝ, નો સૂનર, હાર્ડલી અને સ્કેર્સલી શબ્દ જે છે એ વાક્યમાં કેવી રીતે મુકાય. તો ફોલોઇંગ લેંગ્વેજ એલિમેન્ટ્સ આર યુઝડ ટુ ફ્રેમ ધ ફંક્શન. તો હવે આપણે અહીંયા જોઈએ આ બંને વાક્ય જે છે એ અહીંયા માનો કે સાદો ભૂતકાળ હોય આ વાક્ય, તો બીજું વાક્ય સાદો ભૂતકાળ આવે. સમજાણું? જો સાદો વર્તમાન કાળ હોય તો બીજું વાક્ય સાદો વર્તમાન કાળ આવે, બરોબર? આ સાદો વર્તમાન કાળનું વાક્ય હોય તો આ સાદા વર્તમાનનું જ આવે, પણ સૌથી અગત્યનું આ સાદો ભૂતકાળ હશે, ખાસ કરીને ટાઈમનું સૂચન કરવા માટે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને અહીંયા મેં જે વાત કરી કે સાદો ભૂતકાળનું વાક્ય, હવે હું સાદો ભૂતકાળનું સેન્ટેન્સ કેવું હોય એને ખાલી તમને ઇન ડિટેલ કહી દઉં કે સાદો ભૂતકાળનું વાક્ય તમે લખો ને એટલે શું હોય? શરૂઆતમાં સબ્જેક્ટ હોય, ત્યાર પછી V2 હોય, ઓબ્જેક્ટ હોય અને અધર વર્ડ્સ. ઓકે, ક્લિયર? 2 વાક્ય આ રીતના હોય, પણ અર્થ કેવો દર્શાવવાનો છે એ જોવાનું છે. હું તમને અહીંયા એટલું કહી દઈશ કે આ 3 પ્રકારના શબ્દોનો જ્યારે તમે ઉપયોગ કરો છો તો આમાંથી એક એવું ચોક્કસ અર્થઘટન થશે કે એઝ સૂન એઝ, હાર્ડલી, સ્કેર્સલી, નો સુનર શબ્દ મૂકો છો તો એનો મીનિંગ એવો થયો કે જ્યારે ઉપરા ઉપર બનતી 2 ક્રિયાઓ દર્શાવવી હોય ત્યારે આ શબ્દોનો ઉપયોગ થાય છે. શું કીધું મેં? કોઈ પણ કાળની અંદર ઉપરા ઉપર બનતી 2 ક્રિયાઓ દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે.
તો આપણે એક એક્ઝામ્પલ દ્વારા પણ એને એક સમજવાનો પ્રયત્ન કરશી, પણ ખાસ જોજો હું અહીંયા જે બોલ્યો એ તમારે સમજવાનું છે. ઉપરા ઉપર બનતી બે ક્રિયાઓ દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ આનું as soon as he gave me a gift, I'll be a people. I thanked him. સમજાણું? જો છે આ વાક્ય ભૂતકાળનું, સાદા ભૂતકાળનું છે, આ એની સાથેનું વાક્ય સાદા ભૂતકાળનું, એ વચ્ચે અલ્પવિરામ. As soon as he કરતા V2 કર્મ, in other words, as soon as he gave me a gift, I thanked him. જેવી તેને મને ભેટ આપી, ગિફ્ટ આપી કે મેં તરત જ તેનો આભાર માન્યો. જો જેવી ગિફ્ટ આપી કે તરત જ, એટલે આનો મીનિંગ શું થયો? as soon as નો જેવું કે તરત જ. શું થયું? જેવું કે તરત જ, આવો આનો અર્થ થયો. ઓકે, સેકન્ડ શબ્દને સમજીએ. નો સુનર શબ્દમાં જે આપણે પેટર્ન ડ્રો કરેલી છે એ પેટર્ન પ્રમાણે જો જોઈએ તો નો સુનર ધેરનો મીનિંગ પણ શું થશે? જેવું કે તરત જ. તો તમને એમ થાય કે તો પછી એક સુનેનો મીનિંગ, પણ બંનેનો મીનિંગ આના જ વાક્યમાં આપણે નો સુનર શબ્દ પણ મૂકી શકીએ, પણ બંનેનો ફેર એટલો પડશે કે એની સેન્ટેન્સ પેટર્ન અલગ અલગ થશે. સેન્ટેન્સનો અર્થ જે છે એ એકનો એક જ જોવા પડશે. તો નો સુનર શબ્દ સાથે ડુ, ડઝ અથવા તો ડીડ આવે. બરોબર? તો હું અહીં દર્શાવું છું. ડુ, ડઝ જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો ડુ, ડઝ આવે, અને જો સિમ્પલ પાસ્ટ હોય તો ડીડ આવશે. ઓકે, ત્યાર પછી સબ્જેક્ટ, ત્યાર પછી ક્રિયાપદનું મૂળ રૂપ કર્મ અને અધર વર્ડ્સ. ઓકે, તો એ જ રીતે અહીંયા તમારે હવે ખાલી સાદા ભૂતકાળનું વાક્ય દર્શાવવાનું છે. તો સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો આ સિમ્પલ પાસ્ટ ટેન્સનું ફરી એક વખત હું તમને અહીંયા સેન્ટેન્સ પેટર્ન દ્વારા દર્શાવું છું. સબ્જેક્ટ, V2, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. ઓકે, ક્લિયર? તો હવે તમે જોઈ શકો છો કે સાદો ભૂતકાળ, આ ટૂંકમાં સેકન્ડ સેન્ટેન્સ as soon as વાળા વાક્યમાં જે છે એ એમનું એમ જ આવશે. ત્યાર પછી તો હવે આ જ વાક્યને આપણે અહીંયા નો સુનર શબ્દ દ્વારા દર્શાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, નો સુનર શબ્દનો મીનિંગ પણ અહીંયા શું થયો? જેવું કે તરત જ એવો થયો. બરોબર? તો નો સુનર આ જ વાક્યમાં દર્શાવ્યા ભૂતકાળ છે, એટલે આપણે અહીંયા શું લખ્યું? ડી. જો ડુ, ડઝ એટલે અહીંયા સાદા વર્તમાન કાળમાં બે વાક્ય હોત ને તો વર્તમાનમાં દર્શાવે તો ડુ કે ડઝ આવે. ડુ કે ડઝ કેવી રીતે મૂકવું એ તમને ખ્યાલ છે કે આ સબ્જેક્ટ મુજબ મુકાય. જો કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન હોય તો ડઝ આવે, નહીંતર ડુ આવે. પણ આપણે અહીંયા ભૂતકાળની વાત કરીએ છીએ એટલે ડી. આ જે ટેન્સની હું તમને માયાજાળ કહી રહ્યો છું, એ ટેન્સની માયાજાળ જો તમે ટેન્સ સારી રીતે સમજ્યા હોય ને તો ચોક્કસ અહીંયા યોગ્ય રીતે કામ કરી શકો. તો નો સુનર સાથે એટલે અહીંયા મીનિંગ જ એવો થયો કે આ પ્રશ્ન કે નકાશ કરવું નથી. નો સુનર ડીડ હી સાદો ભૂતકાળ છે, પણ અહીંયા ગેવ છે, V2 છે. તો તમે જાણો છો કે જ્યારે સાદા ભૂતકાળમાં આપણે શીખી ગયા કે જો તમે ડીડ શબ્દ જે છે આ ડીડને ઉપયોગ કરો છો ત્યારે વાક્યમાં ક્રિયાપદ V1 મુકાય. તો નો સુનર ડીડ હી give me a gift, then I thanked him. Clear? તો આપણે ઉપર જ મુજબ જોયું તો આ સાદા ભૂતકાળનું જે વાક્ય છે એ તમે જોઈ શકો છો કે સાદા ભૂતકાળનું વાક્ય જે છે એ એમનું એમ જ આપણે મૂક્યું છે. અને એ જ રીતે હજી આપણે આગળ ચાલતા જઈએ તો આપણને એમાંથી ચોક્કસ ખ્યાલ પણ આવતો જાય છે કે આ વાક્યની અંદર કેવી રીતે ફેરફાર થયેલો છે. થર્ડ વાક્ય જોઈએ. સીધું જ આપણે જો અહીંયા જોઈએ તો હું તમને પહેલા એક્ઝામ્પલ આપી દઉં, અહીંયા આખી વાક્ય રચના ક્લિયર થઈ જશે. જો તમારે હાર્ડલી શબ્દ મૂકવો હોય તો હાર્ડલી મૂકવાનો, અને સ્કેર્સલી મૂકવો હોય તો સ્કેર્સલી, પણ બેમાંથી કોઈ પણ એક મૂકવાનો છે.
આ પૂર્ણ ભૂતકાળની ક્રિયા દર્શાવે છે એટલે અહીંયા સીધું હેડ મૂકાશે બરોબર. ત્યાર પછી કર્તા એટલે આપણે અહીંયા કર્તા તરીકે જે અહીંયા આપવામાં આવેલું છે એ વાક્યમાં ઈ શબ્દ જે છે એમનો એમ સીધો જ મૂકીશું. તો હાર્ડલી હેડ હી given me a gift. અને બે વાક્યની વચ્ચે when આવશે. જેમાં અહીંયા then છે એમાં અહીંયા when આવશે બરોબર. Hardly અથવા તો scarcely had he given me a gift when I thanked him. તો આનો અર્થ શું થયો કે ભાગ્યે જ હજુ માંડ હજુ તો એને મને ગિફ્ટ આપી કે તરત જ મેં તેનો આભાર વ્યક્ત કર્યો. અહીંયા તમે જોઈ શકો છો આ પૂર્ણ કાળની ક્રિયા છે એટલે કે પૂર્ણ ભૂતકાળ થયો. કર્તા હેડ પ્લસ V3 બરોબર. શું છે સબ્જેક્ટ, ત્યાર પછી આ હેડ અને V3 એટલે પૂર્ણ ભૂતકાળ છે. તો અહીંયા પૂર્ણ વર્તમાન કાળ પણ આવે. જો પૂર્ણ વર્તમાન કાળ આવતો હોય તો તમારે અહીંયા હેવ અથવા તો હેઝ મૂકવું પડે. પણ અત્યારે ભૂતકાળ છે એટલે હું તો તમને આ ખાલી વસ્તુને સમજાવું છું. અહીંયા તો એમની એમ જ ક્રિયા છે. તો અહીંયા પાછો સિમ્પલ જો તમે અહીંયા પૂર્ણ વર્તમાન મૂકો તો આ બીજું વાક્ય છે એ સિમ્પલ પ્રેઝન્ટ થાય. પણ જો તમે અહીંયા પૂર્ણ ભૂતકાળ મૂકેલો છે એટલે બીજું વાક્ય છે કેવું થશે સાદા ભૂતકાળ. તો હવે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો હેડ હવે આના ઉપરથી સીધો જ ચોક્કસ ખ્યાલ આવી જાય. કર્તા ત્યાર પછી V3 કર્મ અને અન્ય શબ્દો. જો તમે પૂર્ણ વર્તમાન કાળ દર્શાવવો હોય તો હેવ હેઝ કે હેડ આવે. આવું ભાગ્ય જોવા મળશે એટલે હું તમને એ દર્શાવું. જો તમે પૂર્ણ ભૂતકાળ લખો છે તો આ સાદા ભૂતકાળનું વાક્ય થશે. એમ બીજું નહીતર સાદા વર્તમાન કાળનું વાક્ય થશે. તો ક્લિયર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યની ક્રિયા ટેન્સ થી થોડીક અલગ હતી છે ટેન્સ સાથે જ સંલગ્ન. તો આ ક્રિયાને સમજવા માટે આપણે અહીંયા આ તમામ પ્રકારની ક્રિયાઓ જે છે એને યોગ્ય રીતે સમજવાનો પ્રયત્ન કરવો પડે. જો આપણે એને યોગ્ય રીતે સમજીએ તો જ એનો ખ્યાલ આવે. તો હવે આપણે આગળ ક્લિયર આ લખી નાખજો. હવે આગળના શબ્દો જોઈએ. જે આપણે પ્યોર ટેન્સ ની અંદર શીખી ગયા છીએ બરોબર. કાળની ક્રિયાઓનો આપણે અભ્યાસ કર્યો ત્યારે એ ચોક્કસ શબ્દો જે બધા છે એ યોગ્ય રીતે આપણે શીખી ગયા છીએ. તો હવે જો જોઈએ તો એવો જ શબ્દ છે while, પછી એ જ રીતે when, after અને before બરોબર. તો હવે આપણે આ શબ્દને સમજવાનો પ્રયત્ન કરીએ. તો while વાળું વાક્ય હોય ને તો while વાળા વાક્યમાં ચાલુ ભૂતકાળ દર્શાવે એટલે એની સાથે ચાલુ ભૂતકાળ હોય અને અહીંયા સાદો ભૂતકાળ. ઓકે ક્લિયર. સીધી ખબર પડી ગઈ કે આ આપણે ચાલુ ભૂતકાળની અંદર શીખી ગયા છે. એવી જ રીતે when સાથેનું વાક્ય જે છે એ સાદા ભૂતકાળનું હોય અને બીજું વાક્ય છે એ પૂર્ણ ભૂતકાળનું હોય. જોજો મિત્રો, જો તમારે ચાલુ વર્તમાન કાળને દર્શાવવું હોય તો દર્શાવી શકાય. પણ while નો ઉપયોગ મોસ્ટ ઓફ ટાઈમ ચાલુ ભૂતકાળને દર્શાવવા માટે થાય છે એટલે આપણે એની ચર્ચા કરીએ. બાકી ત્યારે એવા અર્થની અંદર જો અહીંયા તમે પછી માનો ચાલુ વર્તમાન લખો તો અહીંયા સાદો વર્તમાન લખાય. એટલું તો આપણને એમનો ખબર પડવી જોઈએ. કાળ ખાસ ધ્યાન રાખવાનું છે. એક વાક્ય ભૂતકાળનું લખીએ, એક વર્તમાનનું લખીએ અથવા એક ભવિષ્યનું લખીએ એમ ન ચાલે. અહીંયા ભૂતકાળ છે ચાલુ ભૂતકાળ તો અહીંયા સાદો ભૂતકાળ જ લખાય. એ જ રીતે અહીંયા તમે માનો કે સાદો વર્તમાન લખો તો અહીંયા પૂર્ણ વર્તમાન લખાય. સમજાય છે? પણ when નો ઉપયોગ સામાન્ય રીતે સાદો ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળની અંદર થાય છે. એવી જ રીતે after અને before વાળા વાક્યમાં તમે આ રીતે શીખી ગયા છો. એમાં બે વાક્યની વચ્ચે after અને before નો ઉપયોગ આવે બરોબર. એ જ રીતે થયું કમ્પ્લીટ. આનો મીનિંગ શું થયો? આફ્ટર પહેલાનું વાક્ય મેં તમને ત્યારે એવું કીધું પૂર્ણ ભૂતકાળ હોય તો બીજું વાક્ય શું થાય? સાદો ભૂતકાળ. બિફોર પછીનું વાક્ય છે પૂર્ણ ભૂતકાળનું હોય તો પહેલું વાક્ય જે છે કેવું થશે? સાદા ભૂતકાળ બરોબર. અને આ વાક્ય કેવું થયું? પૂર્ણ
સોરી આફ્ટર પછીનું વાક્ય પૂર્ણ ભૂતકાળનું હોય છે અને બિફોર પહેલાનું વાક્ય પૂર્ણ ભૂતકાળનું હોય છે. ઓકે, બીજા બંને વાક્ય કેવા છે? સાદા ભૂતકાળના. બરાબર રેડી? આ વાક્ય પણ એવી જ રીતે સાદા ભૂતકાળના. રેડી? તો આ રીતના આ ચાર શબ્દો છે, when, while, when, after અને before. એક્ઝામ્પલ દ્વારા આપણે એની સમજૂતી મેળવવાનો જો પ્રયત્ન કરીએ તો while I was crossing the road, Alvira, I saw an accident. ક્લિયર? તો આવી રીતે તમે જો એનો ચોક્કસ ક્રિયાઓ પ્રમાણે યોગ્ય રીતે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરો તો આ સંપૂર્ણપણે તમે જોઈ શકો છો કે આ વાક્ય ચાલુ ભૂતકાળ કેવી રીતે દર્શાવો ને એનું આપણને અહીંયા સંપૂર્ણ ક્લિયર એક્ઝામ્પલ આપવામાં આવેલું છે. જો હવે વેન વાળા વાક્યની વાત કરવી હોય when the guest came, when the guest came, we had stood up. બરોબર? એ જ રીતે હવે જો આપણે આફ્ટર અને બિફોર ને સમજવાનો જો પ્રયત્ન કરીએ તો the doctor came after the patient had died. આ પૂર્ણ ભૂતકાળ છે. આ શું શેનું સૂચન કરે છે? ભૂતકાળના કોઈ સમયે બનતી બે ક્રિયાઓમાંથી પ્રથમ ક્રિયા દર્શાવવા માટે એટલે કે the doctor came, જ્યારે બીજી ક્રિયા બની ત્યારે પ્રથમ ક્રિયા ઓલરેડી પૂર્ણ થઈ ગઈ હતી એવું દર્શાવવા માટે અહીંયા આફ્ટર અને બિફોર નો ઉપયોગ થાય છે. આવું આપણે પૂર્ણ ભૂતકાળમાં શીખી ગયા છીએ. બરોબર? ધ ડોક્ટર કેમ આફ્ટર ધ પેશન્ટ હેડ ડાઈડ. તો અહીંયા જે આ બનતી બે ક્રિયાઓ છે એ બે ક્રિયાઓ ભૂતકાળની ક્રિયાઓ છે અને આ બંને પ્રકારની જે આ ક્રિયાઓને દર્શાવવા માટે અહીંયા આ વાક્યની અંદર આપણે આફ્ટરનો ઉપયોગ કરેલો જે છે એ તમને અહીંયા જોવા મળે છે. ચોથું વાક્ય જોઈએ. We had entered into the class. બે વાક્યની વચ્ચે તમે આ બિફોર પૂછો. બિફોર ની અંદર બિફોર પહેલાનું વાક્ય જે છે એ વાક્યને પૂર્ણ ભૂતકાળ સ્વરૂપે દર્શાવવાનું હોય છે. તો કે we had entered into the class before the bell rang. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આ પ્રકારની પરિસ્થિતિઓની અંદર બંને ભૂતકાળની બે ક્રિયાઓ છે. we had entered into the class. અમે જેવા ક્લાસમાં પ્રવેશ્યા હતા પછી બેલ વાગ્યો. તો પ્રથમ બનતી ક્રિયા જે હોય એ પ્રથમ બનતી ક્રિયા માટે પૂર્ણ ભૂતકાળ થાય. એટલે આનો મીનિંગ એવો થયો આફ્ટર અને બિફોર ની અંદર કે ભૂતકાળના સમયની અંદર બનતી ભૂતકાળની બે ક્રિયાઓમાંથી પ્રથમ બનતી ક્રિયા માટે પૂર્ણ ભૂતકાળ મુકાય છે. એ જ રીતે અહીંયા પણ જોયું તો ડોક્ટર કેમ આફ્ટર ધ પેશન્ટ હેડ ડાઈડ. બરોબર? ડોક્ટર આવ્યા પછી પેશન્ટ હેડ ડાઈડ. સોરી, અહીંયા એક ચેન્જીસ કરવો પડશે તમારે આ વાક્યની અંદર કે આફ્ટર અને આમાં ભૂતકાળની આ બે ક્રિયાઓમાં થોડોક ફેરફાર રહે છે. તો અહીંયા આપણે એટલો ફેરફાર કરવો તો ડોક્ટર કેમ આફ્ટર ધ પેશન્ટ હેડ
ડાય. તો અહીંયા આપણે એવું કરીએ તો પેશન્ટ died after the doctor had came. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આપણે અહીંયા when, while, after અને before આ બંને શબ્દોનો વાક્યમાં ચારેય શબ્દોનો વાક્યમાં કાળ પ્રમાણે કેવી રીતે ઉલ્લેખ થાય છે જે તમને અહીંયા ચોક્કસ પ્રકારે માહિતી જોવા મળે છે. એવી જ રીતે હવે આપણે અહીંયા since અને for નો ઉપયોગ કેવી રીતે થાય છે એ since અને for ને સમજવાનો પ્રયત્ન કરીએ ખાસ કરી. અને આ since અને for જે છે એ આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળની ક્રિયા ઉપર આધારિત એને સમજવાનો પ્રયત્ન કરીશું. since અને for અને સીધું જ હું તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવીશ કે બંનેનો અર્થ થી એવો થાય છે, બંનેમાં ફેર શું છે એ આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ શીખ્યા એની અંદર મેં તમને આ જ માહિતી આપી. ફરી એક વખત ફટોફટ રિપીટ કરાવી દઉં છું. since જે છે એ પોઈન્ટ ઓફ ટાઈમ દર્શાવે, ઇન્ડિકેટિંગ પોઈન્ટ ઓફ ટાઈમ. એ જ રીતે for જે છે એ પીરિયડ ઓફ ટાઈમ દર્શાવે છે, સમય બિંદુ દર્શાવે અને આ સમય ગાળો દર્શાવે. બરોબર. સમય બિંદુ દર્શાવે અને આ સમય ગાળો દર્શાવે. બરોબર. હવે આપણે આને બંનેને ચાલુ પૂર્ણ વર્તમાન કાળની ક્રિયાને અનુરૂપ સમજવાનો પ્રયત્ન કરીએ. I have been living here since 1993. જો 1993 થી અમે અહીંયા રહીએ છીએ. બરોબર. પછી એ જ રીતે જો આપણે for ને સમજવાનો પ્રયત્ન કરીએ તો he has been teaching in this school for 5 years. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આ ચાલુ પૂર્ણ વર્તમાન કાળની ક્રિયાને અનુરૂપ આપણે આ વાક્યને સમજવાનો પ્રયત્ન કર્યો. તો ખાસ તમને ધ્યાનમાં રહે કે આ અલગ અલગ પ્રકારના જે પણ કંઈ શબ્દો છે એ દરેકે દરેક શબ્દોને તમારે ટેન્સની સાથે મૂલવણી કરવી પડે. જો તમે યોગ્ય રીતે ટેન્સની સાથે એની મૂલવણી કરશો તો જ તમે યોગ્ય રીતે એને સમજી શકશો. બાકી આ વાક્ય રચનાઓનો આપણે જે અભ્યાસ કર્યો એનો કોઈ ચોક્કસ મિનિંગ થશે નહીં. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે આટલે સુધી રાખીએ છીએ. હવે એના કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સની જે પણ કંઈ પ્રેક્ટિસ જે છે એનો અભ્યાસ આપણે આગળ કરીશું. આભાર.